શ્રીરંગ, જ્યારે તમે પહેલી વખત કોર્પોરેટર બન્યા ત્યારે એક પુત્ર હતા અને આ 5 વર્ષમાં તમે પતિ અને પિતા પણ બની ગયા. આ બધું જે તમે કીધું કે આટલું બધું કર્યા બાદ પહેલું વચન મારા પિતાશ્રીનું હતું કે ક્યારેય કોઈ કરપ્શનમાં નહીં આવે અને ક્યારેય કોઈ કેરેક્ટરમાં નહીં આવે. અને કેરેક્ટરનો વિષય કઈ રીતે કે વિસ્તારની અંદર ક્યારેય એવી કમ્પ્લેન ના આવી જોઈએ કે શ્રીરંગે અમારો કોલ નથી લીધો કે શ્રીરંગે અમારું આ કામ કરવાની ના પાડી દીધી. અમે 200 કરતાં પણ વધારે સોસાયટી અમે જનભાગીદારી હેઠળ 5 વર્ષની અંદર સમાવેશ કર્યો. તો હંમેશા હિન્દુત્વની સાથે ભારતીય જનતા પાર્ટી અમારી માં સમાન રહેલી છે. શ્રીરંગભાઈ, હવે બીજી ટર્મ છે અને તમે આટલા લોકપ્રિય છો, તમારા પિતા બી લોકપ્રિય હતા. હવે વોર્ડથી બહાર જવાનો સમય છે. શ્રીરંગ આયરેના કોઈ વિઝન છે મનમાં કે જો કોઈ મોટી જવાબદારી મળે તો વડોદરા માટે તેઓ શું કરી શકે? તો મેં શ્રીરંગ આયરે જે મારા 5 વર્ષના જે કાર્યો કર્યા છે એ આ જ એક્ટ જે ગુજરાત જીપીએમસી એક્ટ પ્રમાણે જે મેં કામો કર્યા છે અને નિયમની અંદર હશે તો અધિકારીને પણ નહીં તો કમિશનરશ્રીને પણ એ કામ કરવું પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ હવે રાજકીય પાર્ટીઓના જે ઉમેદવારો છે તે પ્રચારમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જેટલા લોકોને રિપીટ કર્યા છે તેવામાં એક નામ હતું શ્રીરંગ રાજેશ આયરે અને તેઓ આપણી સાથે છે. પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં જ્યારે કોઈ ઉમેદવારની ચર્ચા થતી હોય તો શ્રીરંગ આયરે ક્યાંય બાકાત રહે નહીં. ગયા વખતે તો શ્રીરંગ આયરે એવું કહેવાતું હતું કે તેઓ રાજેશ આયરેના પુત્ર છે, પરંતુ આ 5 વર્ષોમાં શ્રીરંગ આયરેએ પોતાની એવી ઇમેજ તો બનાવી લીધી છે કે હવે તેઓ પોતાના નામથી પણ ઓળખાતા થઈ ગયા છે. આ જે મેં બોલ્યો છું એવું તમે બોલી શકો છો આ 5 વર્ષમાં? હા, બોલી શકું. આ જે મેક ઓવર થઈ ગયું આખું રાજેશ આયરેથી શ્રીરંગ આયરે, કેટલો તમને આ સફરમાં કેવી મુશ્કેલીઓ કે પછી ટાસ્ક હતા કે હવે તમે ઇન્ડિવિજ્યુઅલ બી ઓળખાવો છો? સૌપ્રથમ તો યુટીસી ન્યૂઝ ચેનલના માધ્યમથી જે પણ દર્શકો જોઈ રહ્યા છે તેમનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે કહેવાય કે જીવનની અંદર દરેકના ઉતાર ચઢાવ આવતા હોય અને એવી જ રીતે એ સમય મારી માટે એક ઉતાર ચઢાવ સમાન જ હતો કે જ્યારે એક મારે બેંકની અંદર એક ફાઇનાન્સની અંદર કામ કરવું અને ત્યારબાદ ડાયરેક્ટલી મને પોલિટિકલ લાઇનમાં આવવું અને હું એકદમ વાકેફ નહોતો આ વિષયથી કે પોલિટિકલ લાઇનની અંદર શું કાર્ય કરવાના હોય છે, શું કામો કરવાના હોય છે. તો તેવી સિચ્યુએશનની અંદર મારે શું કામ કરવાના, એની અંદર કઈ રીતના કામો હોય છે, કયા કલમો પ્રમાણે કામો કરવાના હોય છે, એની અંદર રૂલ્સ રેગ્યુલેશન શું હોય છે, તો તદ્દન મારી માટે નવું હતું. અને આ જ્યારે સિચ્યુએશનની અંદરથી હું નીકળતો હતો તો મારા વિસ્તારના લોકોએ પણ જ્યારે મને 22 વર્ષની ઉંમરે મારા વિસ્તારના લોકોએ મને જીતાડીને મોકલ્યો અને એવી જગ્યાએ મને બેસાડ્યો કે વડોદરાની અંદર સૌથી વધારે વોટની સાથે, સૌથી હાઈએસ્ટ લીડિંગની સાથે હું વડોદરા મહાનગરપાલિકાનો એક સૌથી નાનો વયના ઉમેદવાર તરીકે એટલે કાઉન્સિલર તરીકે મેં પ્રેઝન્ટ કર્યું. અને ચોક્કસથી હું કહીશ કે મારા પિતાના નામ પર, મારા ભારતીય જનતા પાર્ટીના નામ પર મેં પ્રેઝન્ટેશન કર્યું. અને જે સમયે મેં પ્રેઝન્ટેશન કર્યું તો પહેલું વચન મારા પિતાશ્રીનું હતું કે ક્યારેય કોઈ કરપ્શનમાં નહીં આવે અને ક્યારેય કોઈ કેરેક્ટરમાં નહીં આવે. અને કેરેક્ટરનો વિષય કઈ રીતે કે વિસ્તારની અંદર ક્યારેય એવી કમ્પ્લેન ના આવી જોઈએ કે શ્રીરંગે અમારો કોલ નથી લીધો કે શ્રીરંગે અમારું આ કામ કરવાની ના પાડી દીધી. જીવનના અંત સુધીમાં જેટલા બી પ્રયત્ન વિસ્તારના લોકો માટે થતા હોય એ તારે કરવાના છે. અને એમના જે આપેલા આજે તેમના જે કામો હતા એમને જે મને વચન આપ્યું હતું અને ચોક્કસથી કહીશ કે જ્યારે ઇલેક્શન જીતીને આવ્યો ત્યારબાદ ખૂબ સંઘર્ષનો સમય ગયો. ક્યાંક ક્યાંક ઘર્ષણો થયા, ક્યાંક ક્યાંક શીખવા પણ મળ્યું. અને ચોક્કસથી જીવનની અંદર કહેવાય ને કે અલગ અલગ ગુરુઓ તમને મળતા હોય છે તો એવી રીતના કેટલાયક લોકોના માધ્યમથી શીખવા પણ મળ્યું કે કઈ જગ્યાએ રોડ કેટલા એમએમનો બને છે, કેટલા કઈ ક્વોલિટી વાપરવામાં આવે છે. તો એવી જ રીતે ગટર લાઇનનો વિષય હોય તો કઈ રીતે ગટરો ઉભરાય છે, તો ગટરોની અંદર તેનું સોલ્યુશન કઈ રીતે આવે છે, તેના જોડાણો કઈ છે, તેના એસટીપી પ્લાન્ટ ક્યાં છે જે બૂસ્ટર કરી શકે. તો આ તમામ વિગતો તેમની જોડેથી શીખી. એવી જ રીતે 80-20ના કામો હોય જનભાગીદારીના, તો તેને કઈ રીતે પૂરા કરવાના કે લોકોના 10% લાવવાના,
તેમને પ્રથમ અઘરો સિચ્યુએશન આવે કે તેમને એગ્રી કઈ રીતે કરાવવાના કે જેથી તેમની સોસાયટીની અંદર 10%ના કામો એ લોકો પૈસા ભરે અને 90% સરકારના માધ્યમથી લાવવાના. થોડી લેન્ધી પ્રોસેસ છે, પણ આજે તમે જુઓ કે વોર્ડ નંબર 9ની અંદર અમે 200 કરતાં પણ વધારે સોસાયટીઓને જનભાગીદારી હેઠળ 5 વર્ષની અંદર સમાવેશ કર્યો. અને ધારાસભ્યશ્રીનો પણ આભાર માનીશ કે તેમની જોડેથી પણ મને શીખવા મળ્યું કે આવા કામો હોય તો કોર્પોરેટરની એક ગ્રાન્ટ સીમિત હોય છે કે 27-28 લાખની અંદર તે કામ કરવાનું હોય છે, પણ ધારાસભ્ય અને સાંસદશ્રીએ હંમેશા મને ટેકો કર્યો અને વિસ્તારના લોકોના સર્વાંગી તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે, સોસાયટીઓની અંદર કામો કરવા માટે હંમેશા હું તેમની વચ્ચે રહ્યો. સાથે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય કે પેન્ડેમિક હોય કે કોરોના જેવી મહામારી હોય તો એક જ વસ્તુ કે જીવનના કોઈ પણ છેડા છોડીને એક વખત એમને બચાવવાના કઈ રીતે, વિસ્તારના લોકોમાં કઈ રીતે સમર્પિત રહેવું, તો એ મારા પિતાશ્રીનો એક મહત્ત્વનો ગુણ રહેલો છે કે હંમેશા લોકોની ચિંતા કરીને તેમની વચ્ચે રહ્યા છે. અને એવી જ રીતે કોરોના મહામારી જેવી મહામારી આવી અને પાર્ટીએ મને જવાબદારી સોંપી કે જે પણ લોકો નિધન થઈ ગયા છે, જેમને કોરોનામાં જે મૃત્યુ પામેલા છે, તો તેમના અંતિમ સંસ્કાર કરવાના. તો એ સમયે એક ચિંતા એવી પણ થઈ કે ઘરના ત્યારે તમામ મેમ્બરો કોરોના પોઝિટિવ હતા, તો એ સમયે કોઈ બીજા ફાધર કે બીજા પિતા હોત કોઈના, તો એવું કહેતા કે ના બેટા ઘરમાં બધા પોઝિટિવ છે તો તું આરામ કર, તું બી કેર કર, ને તો તને પોઝિટિવ આવશે. મારા પિતાનો ત્યારે અલગ વિષય હતો. તેમને એવું કીધું ના, અમારી ચિંતા ના કર, તું જે તારું સેવાકીય કાર્ય, તારું જે કોરોનામાં અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય ચાલુ છે તું ચાલુ રાખ. એટલે મને હંમેશા મારા ગુરુ, મારા મોટિવેટર, મારા ફાધર તરીકે મને મારા પિતાનું સ્થાન મળ્યું છે. અને મારા પિતા હંમેશા મારા સુખ દુઃખમાં જ્યાં પણ મને ગુરુની જરૂર પડી છે તો મારા પિતા જ મારા માટે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટીમાં રહ્યા છે. અને જે રીતે તેમને પણ તેમના શાસનકાળ દરમિયાન જે તેમને કામો કર્યા લોકોની વચ્ચે, હંમેશા સમર્પિત રહીને, ક્યારેય પણ કોઈ અપેક્ષિત કર્યા વગર કે ક્યારે પણ પોતાના મનની અંદર કે મને આ ખુરશી પર બેસવું છે કે મને કોઈ ચેરમેન બનાવો, મને કોઈ મેયર બનાવો, એ બધા જ વિષયો ભૂલીને તે ફક્ત ને ફક્ત વિસ્તારના લોકોના પ્રાધાન્ય માટે તે ઊભા રહ્યા. અને એવી જ રીતે મારે કાર્ય કરવાનું જ્યારે મને એક વખત સૌભાગ્ય મળ્યું, મારા 5 વર્ષ દરમિયાન મેં પણ ક્યારેય એવું નથી વિચાર્યું કે શું થશે શું નહીં. વિસ્તારના લોકોએ કીધું છે, જેની રજૂઆત આવી છે 100% તે કામ પૂરા કરવાના છે અને તેની અંદર પોતાના 100% પ્રયત્નો કરવાના છે. શ્રીરંગ, જ્યારે તમે પહેલી વખત કોર્પોરેટર બન્યા ત્યારે એક પુત્ર હતા અને આ 5 વર્ષમાં તમે પતિ અને પિતા પણ બની ગયા. આ બધું જે તમે કીધું કે આટલું બધું કર્યા બાદ ની પણ છે, એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હવે કેવી રીતે છે? આપે કીધું કે ફેમિલીની અંદર તો મારો જે પુત્ર છે પવિત્ર, અને ખાસ કરીને જ્યારે તેનો જન્મ થયો અને એની પહેલાં પણ જ્યારે મારા લગ્ન થયા ત્યારબાદ મને યાદ છે કે મિત્રો અને ફેમિલીના કહેવાથી હું છેલ્લા 3 વર્ષમાં કદાચ એકાદ ટ્રીપ કરી હશે બહાર તેમની સાથે. તો ફેમિલી જે મેરેજ થયા પછી ત્યારબાદ એક જ વાર ફરવા ગયો. અને ત્યારબાદ પવિત્રના જન્મ બાદ તો કદાચ ગયો હોઈશ તો સિદ્ધિવિનાયક દર્શન કરવા માટે લઈ ગયો હોઈશ. પણ કહેવાય ને કે પરિવાર હંમેશા સમર્પિત રહ્યું છે. ક્યારેય મને એવું નથી પૂછ્યું કે શીરું અહીંયા જવું છે, ત્યાં જવું છે, તમને કેટલા વાગે ઘરે આવશો, કે અડધી રાત્રે સૂતો હોઉં ને ફોન આવે કે શ્રીરંગભાઈ ઇમરજન્સી છે, એમ્બ્યુલન્સ લઈને તમે તાત્કાલિક પહોંચો. તો ક્યારેય મેં એવી ચિંતા નથી કરી કે ફેમિલીની અંદર શું છે. અને ફેમિલીમાં બી મારા ધર્મપત્ની છે, ક્યારેય મને નિધિના માધ્યમથી પણ મને એવું કહેવામાં નથી આવ્યું કે હમણાં ના જશો કે પવિત્રને આમ છે. એક પરિસ્થિતિ એવી પણ આવી હતી કે અમારે પવિત્ર થોડો બીમાર હતો અને એ સમયે પણ આવો એક કોલ આવ્યો કે ઇમરજન્સી છે કેનલની અંદર, જ્યારે થોડી ડેડ બોડી દેખાઈ હતી અને ત્યાંથી કાઢવાની હતી અને તેને SSG હોસ્પિટલ PM માટે લઈ જવાના હતા. તો એ સમયે પણ મેં ત્યાંથી રિસીવ કર્યા છે. એટલે ફેમિલીની અંદર મમ્મી પપ્પાનો બી સપોર્ટ એવો રહ્યો છે. મારા સિસ્ટર છે, મારા કાકા કાકી, અમે જોઈન્ટ ફેમિલીથી આવીએ છીએ. એટલે મારા જે બીજા નંબરના કાકા છે જીતુ કાકા, પ્રવીણા કાકી, મારા મોટા ભાઈ છે રોનકભાઈ, એવી રીતે મારા જે સૌથી નાના કાકા છે અને TNN ન્યૂઝ જે સાચવે છે એવા દીપક કાકા છે, સાથે દીપા કાકી, મારો નાનો ભાઈ નિસર્ગ, નાની બહેન અદિતિ, મારી બહેન જે મોટી છે એ શ્રદ્ધા. આ તમામ લોકોએ હંમેશા પરિવારની અંદર એક વાતાવરણ પોઝિટિવ બને તેવા તેમના પ્રયત્ન કરેલા છે. ને હંમેશા કહેવાય ને કે એક રૂમ રસોડાથી જેને સ્ટ્રગલ શરૂ કર્યો હોય તો પરિવારના દરેક લોકોના ભાગે ક્યાંક ને ક્યાંક આહુતિ આપવાનું તો આવે જ છે.
તો કુદરતને કદાચ મારી આહુતિ મંજૂર હશે તો એમની જોડે રહીને શીખવા મળ્યું પિતાની પાસેથી. કેમ કે અમે બી ક્યારે એવું એક્સપેક્ટેશન નથી રાખ્યા. પિતાએ કીધું કે મારે આ કામથી જવાનું છે કે અમે એક વખત બહાર હતા અને ઇમરજન્સી કોલ આવ્યો. એક જ દિવસ પહોંચ્યા ને પ્રવાસને થયો હતો ને એક જ દિવસમાં પિતા એકલા આવતા રહ્યા અને અમે લોકો તેમના વગર પ્લાન કર્યો. એટલે ત્યારથી અમને શીખવા મળ્યું કે સમર્પિત પણ લોકોની માટે રહેવું પડશે, પરિવાર પણ ભૂલવો પડશે. આ જ કારણ હોઈ શકે શ્રીરંગ કે જ્યારે ટિકિટો આપવાની વારી આવી ત્યારે 5 પદાધિકારીઓને ટિકિટ ના મળી પણ તમે રિપીટ થયા, આ કારણ માનો છો? હું કારણ નથી માનતો. કેમ કે એક પરિવારમાંથી જ્યારે કોઈ આવતા હોય, જેવી રીતે મેં આપને વાત કરી કે મારા પિતા જો હું રાત્રે 1 વાગ્યા પછી ઘરે આવું તો ચોક્કસ રીતે તે મને ટકોર કરે છે. જો મારા કોઈ એવા કોઈ કામો હોય તો મારા પિતા મને ટકોર કરે છે. તો ભારતીય જનતા પાર્ટી અમારી માં છે અને ભારતીય જનતા પાર્ટીએ જે પણ નિયમો બનાવ્યા, જેવી રીતે નિયમ 2021ની અંદર પાર્ટીએ બનાવ્યો કે 3 ટર્મ ના હોય તે લોકોને ટિકિટ આપવામાં આવશે. તો મારા ફાધરના 3 ટર્મ એ સમયે તમે જુઓ કે 1 ટર્મ કપ્રકાદી પર હતી, 1 ટર્મ હતી પતંગ પર અને 1 ટર્મ હતી ભારતીય જનતા પાર્ટીના નિશાન પર. ક્યાંય એવું હતું નહીં કે 3 ટર્મ તેમને થયા હોય. છતાં પણ એક સિચ્યુએશન એવી આવી કે પાર્ટીએ કીધું કે 3 ટર્મ થયા હોય તો નહીં એટલે નહીં. એટલે એમને બી સ્વેચ્છાએ જો રાજકારણની અંદર નાના મોટા જે પાર્ટીના જે નિયમો હોય, પાર્ટી માતૃતુલ્ય કહેવાય, અને એ પાર્ટીના માતૃતુલ્ય નિયમોને જો એમને પ્રાધાન્ય રાખ્યું હોય અને જો રાજેશ આયરે ધારતા એ સમયે તો અપક્ષ લડી શકતા હતા ને જો એ સમયે મારા પિતાએ જો એ સિચ્યુએશન પાર્ટીના પ્રાધાન્ય પર છોડ્યું હોય તો હંમેશા હિન્દુત્વની સાથે ભારતીય જનતા પાર્ટી અમારી મા સમાન રહેલી છે. અને માતાએ નિર્ણય કર્યો કે નહીં, પાર્ટીના જે પણ નિર્ણયો હશે કે જેવી રીતે વાત કરીએ કે આપે જેવી રીતે વાત કરી કે 5 પદાધિકારીઓને નહીં, તો પછી પાર્ટી એવી કોઈ પોલિસી બનાવી હશે કે આ કન્ડિશનની અંદર જે પણ લોકો હશે કે જે લોકો એક વખત હોદ્દા પર રહી ગયા છે તો તેમને ના મળે, તો એવા કોઈ હોદ્દાની અંદર તેમને કદાચ પાર્ટીને દેખાયું હશે. અને પાર્ટી મોવડી મંડળ ખૂબ સતર્કતાથી આ બધા નિર્ણયો લે છે અને તેમના પર અમને પણ વિશ્વાસ છે. શ્રીરંગ, જે રીતે વાત કરીએ કે તમે તમારા વિસ્તારના કામ બતાવ્યા કે તમે સમર્પિત છો, 24 કલાક 7 દિવસ 12 મહિના તમે સમર્પિત છો, પરંતુ વડોદરાની જનતા એવા ઘણા સવાલો ઉઠાવે છે કે આખા વડોદરાના રોડ ખોદેલા છે, પાણી પૂરતું મળતું નથી લોકોને, જે ભ્રષ્ટાચારની પણ વચ્ચે વાત આવી. તો આ બધો સમાવેશ જ્યારે આ બધી ચર્ચાઓ જ્યારે થાય, તમે તમારા વોર્ડ પૂરતા બરાબર છો પણ લોકો જ્યારે આ વસ્તુ ઉઠાવે ત્યારે શું જવાબ હોય તમારા તરફથી? જો હું ચોક્કસથી એટલું કહીશ અને હું ગર્વથી એટલું કહી શકું છું કે મારા વિસ્તારના લોકોએ જ્યારે પણ મારી જોડે લાગણી રાખી છે, મારી જોડે માંગણી રાખી છે, તો એ કામને સક્ષમતાથી પૂરું કરવાના પ્રયત્ન કર્યા છે. સાથે રોડના વિષય હોય તો મારા વિસ્તારની અંદર આપ આવો, TP 10 જુઓ, TP 54 જુઓ, TP 8 જુઓ, તો આ તમામ જગ્યાએ TPઓ પણ ખુલ્લી કરવાના અમારા માધ્યમથી પ્રયત્ન કરવામાં આવ્યા છે. રોડ રસ્તાઓ ખુલે તેવા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને સાથે ખાડા પડી ગયા હોય તો સ્વાભાવિકતાથી એ જગ્યાઓ મેન્ટેનન્સ કરાવીને, કેમ કે હું પોતે બાઇક લઈને ફરતો હોઉં છું, મને જો ખાડો દેખાય અને જો ખાડો ઇગ્નોર કરું ને પબ્લિક મને કમ્પ્લેન કરે એની રાહ કરું તો એના કરતાં બેસ્ટ છે કે મેં જોયો છે તો પછી મેં જે કામને પૂરું કેમ ના કરું? કેમ હું એવી ચિંતા કરું કે કોઈ મને કમ્પ્લેન કરે અને કોઈ મને કમ્પ્લેન કરે ત્યારબાદ જ હું એ કામનું સોલ્યુશન લાવું? તો મારું હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી એવી રહી છે કે મેં જે વસ્તુ જોઈ છે એનું નિરાકરણ મારા માધ્યમથી જ થાય. અને બીજી કે જે કોઈ વિસ્તારના લોકો માંગણી કરતા હોય કે શ્રીરંગભાઈ રોડ ખરાબ છે, આ છે, તો પ્રાયોરિટીઝ લેવલ ચેક કરવામાં આવે કે પ્રાયોરિટીઝ લેવલમાં કયો રસ્તો ને કયું રીતે, જે રસ્તો સાવ તૂટી ગયો છે, સાવ ડેમેજ થઈ ગયો છે, તો એ રસ્તાને પહેલી પ્રાયોરિટી આપીને એક વખત કામનો સમાવેશ ટેમ્પરરી તેને કરી દેવો જોઈએ, જેથી લોકો જ્યારે તમે વિસ્તારની અંદર આજે અમે જઈએ છીએ તો દરેક જગ્યાએ અમને જનપ્રતિસાદ મળી રહ્યો છે, લોકો આશીર્વાદ આપી રહ્યા છે. તો તેનું કારણ એક છે, જ્યારે પણ તેમને મને બોલાવ્યો છે, મને પૂછ્યું છે, મને કીધું છે, તો તેના માટે તે લોકો પણ જાણે છે. જ્યારે કોઈ નાની જેવું કહેવાય કે જ્યારે રામ સેતુ બનાવવાનો હતો તો રામ ભગવાનના મદદમાં એક ખિસકોલી રૂપ ખાલી માટી બી એ જે ગેપ હતી એની અંદર પૂરતા હતા તો રામ ભગવાને તેમને પણ આશીર્વાદ આપ્યા હતા. એવી જ રીતે આ વિસ્તારના લોકો પણ જાણે છે કે મેં ક્યાં મદદ કરી છે અને ક્યાં મદદ નથી કરી. તો એ ખિસકોલી સમાન મને પણ આજે આશીર્વાદ મળી રહ્યા. શ્રીરંગભાઈ, હવે બીજી ટર્મ છે અને તમે આટલા લોકપ્રિય છો, તમારા પિતા બી લોકપ્રિય હતા, હવે વોર્ડથી બહાર જવાનો સમય છે. શ્રીરંગ આયરેના કોઈ વિઝન છે મનમાં
કે જો કોઈ મોટી જવાબદારી મળે તો વડોદરા માટે તેઓ શું કરી શકે? કોઈ વડોદરા માટે કંઈ વિચાર્યું છે કે જો કોઈ મોટી જવાબદારી મળે તો હું વડોદરા માટે આવું કરી શકું? શું થઈ શકે બરોડા માટે? સૌથી પહેલાં તો આપને હું વાત કરું કે સૌથી જવાબદારીનો વિષય આવે તો હું ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ ના આધારિત છું. તે જે નક્કી કરે અને જો મને જવાબદારી સોંપે તો હું એટલું કહેવા માંગીશ કે સૌપ્રથમ તો યુવાનોને કઈ રીતના તેમના આરોગ્યની ચિંતા કરવામાં આવે, વિસ્તારના જે ઇમ્યુનિટીઝ છે કે ગટર રસ્તો કે કયા વિસ્તારની અંદર પાણીના કોન્ટામિનેશનના પ્રશ્નો આવે છે, પીવાના પાણીના પ્રશ્નો આવે છે, તો તેની માટેના જે સંલગ્ન વિષયો છે, જે જગ્યાએ ડ્રેનેજોના પ્રોબ્લેમ આવી રહ્યા છે, જે જગ્યાએ રસ્તાઓ ટોટલી ડેમેજ થઈ ગયેલા છે, એ તમામ પ્રાયોરિટીઝ છે. તેની સાથે વિસ્તારની અંદર જો ટીપી ખુલી છે કે નહીં, ટીપીનો વિષય હું એટલે કહું છું કે ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે કે જે વિસ્તારની અંદર ટીપી હોય તો ત્યાં ફાયર સ્ટેશન મળે, ત્યાં આગળ રમવા માટે તમને મેદાન મળે, ત્યાં આગળ પુસ્તકાલયો બને. તો આ બધા એક સર્વાંગી વિકાસ, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યાખ્યા પૂરી પાડે છે અને અમારા માધ્યમથી પણ એવા પ્રયત્ન થશે અને ચોક્કસથી પર્યાવરણ મારી માટે ખૂબ મહત્ત્વનો વિષય રહેશે, યુવાનોનું આરોગ્ય મારી માટે મહત્ત્વનો વિષય રહેશે અને આવનારા સમયમાં યુવાનોનો શૈક્ષણિક પ્રવૃત્તિ કઈ રીતે વધે તે મારા માટે પ્રાધાન્ય રહેશે. કેમ કે જ્યારે પણ ભારત દેશની અંદર શૈક્ષણિકતાનું પ્રમાણ વધ્યું છે તો ચોક્કસથી આપણાને અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકો મળ્યા છે અને તેના જ કારણે આજે આપણે વિશ્વગુરુ બનવા તરફ આપણે ડગલું માંડી રહ્યા છે. તો મારા તરફથી આ તમામ પ્રયત્નો થશે. પણ હવે તો તમારે જે રીતે તમે કીધું કે મોવડી મંડળ નક્કી કરશે, પણ માનો કે આપણાને કોઈ મોટી જવાબદારી આપે તો કંઈક તો પ્લાન આપણે બનાવે. હવે તમે જે આ વાત કીધી કે આપણે આવું કરી શકીએ, જે પણ વડોદરા શહેર પાછળ રહી ગયું છે, તમે બી જાણો છો, હું બી જાણું છું, ભલે તમે કેમેરાની સામે ના કહો, પરંતુ બીજા મહાનગરો કરતાં આપણે પાછળ રહી ગયા છે. શું દિમાગમાં ચાલે કે જો આપણાને કશો મોકો મળે આ વખતે તો શું એવું કરી શકાય કે આપણે બી એ લોકોની હરોળમાં કે આગળ નીકળી શકીએ? સૌથી પહેલો વિષય તો રહે સ્વચ્છતાનો, કે સ્વચ્છતામાં અવેરનેસ સાથે લોકોને જોડીને લોકોના કામો કઈ રીતે પૂરા થાય અને સ્વચ્છતાના જે ડમ્પિંગ યાર્ડ છે, જે ઠેર ઠેર જગ્યાએ ગંદકી થયેલી હોય એ તમામને પૂરું કરવાના પ્રયત્ન થાય. સાથે રોજગારનો પણ બહુ મોટો વિષય આવે છે કે રોજગાર પણ લોકોને મળે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી જેવી પોલિસી પણ વડોદરા શહેરને પ્રાયોરિટીઝ મળે કે જેની અંદર લોકો પોતાનો ધંધો, પોતાનો રોજગાર લાવી શકે. અને એવી જ રીતે વાત કરું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને જે ક્વોલિટીઝ પ્લેન થાય છે કે જે ક્વોલિટીની અંદર છેડછાડો બી જે જગ્યાએ થતી હોય તો એ છેડછાડો પણ વિજિલન્સ કરીને તેને કઈ રીતે ક્લિયરન્સ તેની અંદર મળે. સાથે હું વાત કરું કે જરૂરિયાત કયા જગ્યાએ છે, પ્રાયોરિટીઝ લેવલ ફર્સ્ટ પ્રાયોરિટી રીતે અમે કામ કરીએ કે જે જરૂરિયાત છે તેના સિવાય બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ એવી રીતે નહીં કરવો કે આ જે પણ મિલકત છે તમામ વડોદરા વાસીઓની છે અને ફરીથી જે સર સયાજીરાવ ગાયકવાડે આપણાને વડોદરા આપ્યું હતું એવું જ વડોદરા આપણા પાસે રહે. અને જરૂર પડે કે એવું નહીં કે પહેલાં રોડ બનાવી દઈએ અને પછી ગટર લાઈન આવે, તો અમારો પહેલો ઇન્ટેન્સ એવો હોય કે બેઝિક પ્રાયોરિટીઝ લેવલને માપણી કરીને ત્યાં આગળથી કામગીરી શરૂ કરવામાં. શ્રીરંગ આયરે, તમે 5 વર્ષ કોર્પોરેશનમાં થઈ ગયા છે, જ્યારે પણ કોઈ ફેલિયર આવે છે ત્યારે નેતાઓ એવું કહે છે કે અધિકારીઓ સાંભળતા નથી. તમારું અધિકારીઓ પ્રત્યે શું કહેવું છે કે અધિકારીઓ સાંભળતા નથી કે પછી એમને એ રીતે બોલવામાં આવે કે કામ કરે? કોનામાં શું લાગે છે? આની અંદર અન્ડરસ્ટેન્ડિંગનો વિષય છે કે જ્યારે બંને પક્ષ તરફથી કામ થતા હોય, અધિકારી પક્ષ હોય કે ચૂંટાયેલી પાંખનો પક્ષ હોય, તો તેના વ્યક્તિત્વ કઈ રીતના છે, તે કઈ રીતના સિચ્યુએશનની અંદર કયા વિસ્તારના લોકો માટે રજૂઆત કરી રહ્યા છે અને કોઈ કન્ડિશન એવી હોય કે જેની અંદર અધિકારીઓ બી બંધાયેલા હોય કે અમુક કામો નહીં કરી શકતા હોય. જેવી રીતે પ્રાઇવેટ સોસાયટીઝ છે તો તેની અંદર કોર્પોરેશન કામ નથી કરી શકતી, તો એ જનભાગીદારી સિવાય તેના અંદર કોઈ ઓપ્શન નથી. એવી જ રીતે કોર્પોરેટર્સના માધ્યમથી પણ એવી પ્રાયોરિટીઝ હોય કે સમજો કે આજે મારે નગર વિસ્તાર છે ને એની અંદર મારે કોઈ કામ કરવું છે તો હું મારા પ્રેશરથી હું બધી જ રીતના કામ કરાવી શકું છું. કેમ કે જીપીએમસી એક્ટ, જે ગુજરાત પ્રોવિઝનલ એક્ટનો પણ ખૂબ મોટો રોલ રહેલો છે વડોદરા મહાનગરપાલિકાની અંદર, અને તેના તમામ નિયમો જાણવા અને ત્યારબાદ જ અધિકારીઓને તમે કમાન્ડ કરો. અને જો ના સાંભળે ને અધિકારી, તો મેં શ્રીરંગ આયરે જે મારા 5 વર્ષના જે કાર્યો કર્યા છે
એ આ જ એક્ટ જે ગુજરાત જીપીએમસી એક્ટ પ્રમાણે જે મેં કામો કર્યા છે અને નિયમની અંદર હશે તો અધિકારીને પણ નહીં પણ કમિશનરશ્રીને પણ એ કામ કરવું પડશે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. ઘણી બધી સવાલો હજી પણ છે, પરંતુ અત્યારે નેતાઓ પાસે સમય નથી. અત્યારે એમની પાસે કંઈક વસ્તુ જો માંગવી હોય તો એ અઘરી છે. સમય અને ખૂબ જ ભારે શિડ્યુલમાં સમય કાઢીને રાત્રિના સમયે અમે આ ચર્ચા કરી રહ્યા છીએ, કેમ કે દિવસ દરમિયાન તો ગરમી અને ફેરનીઓ પણ ચાલે છે. શ્રીરંગ આયુર્વેદથી જેટલી પણ વાતો આપણે કરી છે એ વાતો પરથી એટલું તો કહી શકાય કે એ યુવા તો છે જ અને હવે એ અનુભવી પણ થઈ ગયા છે. જો એમને કોર્પોરેશનમાં કોઈ સારું પદ મળશે તો તેમની પાસે વિઝન પણ છે, પરંતુ નક્કી તો ભારતીય જનતા પાર્ટી જ કરશે કે એ કોને કઈ સત્તા પર કોને બેસાડે છે. પરંતુ જો યોગ્ય વ્યક્તિઓને યોગ્ય જગ્યા પર મૂકવામાં આવે અને જો બધાના વિઝન સારા હોય તો આપણે વડોદરાને કંઈક ને કંઈક આગળ લઈ જઈ શકીએ છીએ. આ ચર્ચા જોયા બાદ તમને પણ શ્રીરંગ આયુર્વેદથી કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.